નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને આજે હું છું જય શર્મા। તો આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે આપણા જીવનનો એક અભિન્ન અંગ છે અને એ છે પુસ્તકો। આજે રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ છે। પુસ્તકો માત્ર કાગળના ટુકડા નથી હોતા, પણ તે કહેવાય ને કે જ્ઞાનનો એક અખૂટ ભંડાર છે। તે આપણને એક નવી દુનિયા તરફ લઈ જાય છે ને આપણા વિચારોને વિસ્તૃત કરે છે અને આપણા સાચા વ્યક્તિ બનવા માટેની પ્રેરણા આપે છે। આજે આ ખાસ દિવસે આપણે ચર્ચા કરીશું આજના આધુનિક યુગમાં જ્યારે ડિજિટલ માધ્યમોનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે પુસ્તકોનું મહત્વ કેટલું છે। શું પુસ્તકો માત્ર ઇતિહાસનો ભાગ બનીને રહી જશે કે પછી તે હંમેશા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહેશે? અને આજ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે વિરલ દેસાઈ, જેઓ કવિ છે, મિત્ર રાઠોડ, ફાઉન્ડર ઓફ પુસ્તક પરબ। મિત્રભાઈ અને વિરલભાઈ, આપનું સ્વાગત છે। તો એક પુસ્તક, એક વિચાર અને એક પરિવર્તન। મિત્રભાઈ, સૌથી પહેલા તો આપ પુસ્તક પરબ ચલાવો છો, આ વિચાર ક્યાંથી આવ્યો અને આજના દિવસને લઈને આપ યુવા પેઢીને શું કહેવા માંગો છો? પુસ્તક પરબ જે છે એકચ્યુઅલી મારો વિચાર નથી, અમદાવાદની જે એક સંસ્થા છે માતૃભાષા અભિયાન, આ એમનું બીજ છે અને પુસ્તક પરબ પૂરા ગુજરાતમાં લગભગ 40 શહેરોમાં થઈ રહ્યું છે। એ એક સાથે હર મહિનાના પહેલા રવિવારે થાય છે, બધે એક જ દિવસે થાય છે અને ટાઈમ ફક્ત જુદો જુદો રહે છે। એટલે આ વિચાર માતૃભાષા અભિયાનનો છે, મારો પોતાનો પર્સનલ વિચાર નથી આ। એટલે હું એમનું જે વટવૃક્ષ છે, હું એમની એક ડાળી છું, એવી રીતે કહું તો ચાલે। અત્યારે જે યુવા પેઢી છે કે જે અત્યારે ઈ પેડ અને એની ઉપર જ મોસ્ટ ઓફ રીડિંગ કરતી હોય છે, વાંચતી હોય છે, લેપટોપ છે, હવે ડેસ્કટોપ છે, મોબાઈલ છે અને સાથે સાથે કેટલાક ગેજેટ્સ એવા આવી ગયા છે જેની અંદર આખી બુકની પીડીએફ મળી જતી હોય છે। પરંતુ એ બુક રીડિંગ અને આપણે જે બુક રીડિંગ કરીએ છીએ તેમાં શું ફરક અને આપના મતે કયું બુક રીડિંગ સૌથી સારું? મારા હિસાબે જોવા જઈએ તો જે આપણે હાર્ડ કોપી છે ને એ જ સૌથી બેસ્ટ છે વાંચવામાં। કારણ કે ઈ બુકમાં જ્યારે આપણે મોબાઈલમાં વાંચીએ છીએ તો મોબાઈલ સ્ક્રોલ કરવામાં આપણે પેજ ઘણી વખત અપ એન્ડ ડાઉન થઈ જાય છે, આપણે લાઈન ચૂકી જઈએ છીએ અને જે મજા હાર્ડ કોપીમાં વાંચવાની છે આંગળી રાખીને, એ મજા ઈ બુકમાં નથી બિલકુલ। એટલે વિરલભાઈ, રીડિંગનો શોખ આપને ક્યાંથી આવ્યો અને હાલ જે આપ યુવા છો તો યુવા લોકોમાં અત્યારે રીડિંગનું પ્રમાણ કેટલું જોવા મળી રહ્યું છે? મારો રીડિંગનો શોખ તો મારી હોસ્ટેલ વખતે 9મા ધોરણમાં પહેલી વાર એક્સિડેન્ટલી વાંચવાનું ચાલુ કર્યું હતું ને પછી એ દુનિયા જોડે પ્રેમ થઈ ગયો એ જ છે। અને નવા લોકોમાં રીડિંગનું પ્રમાણ એવું છે કે હંમેશા દરેક, જેમ કે આપે જે વાત કરી કે જેમ કે હવે કિન્ડલ જેવા માધ્યમો આવી ગયા છે તો ખાલી ફોર્મેટ ચેન્જ થયા છે કે પહેલા જે લોકો, જેમ કે હું હજુ બી પ્રિફર કરું છું કે મને હાર્ડ કોપી જોઈએ, હાર્ડ કોપી થી જ વાંચવા જોઈએ, બટ હવે એનો ટાઈમ છે કે લોકો પુસ્તકો ટ્રાવેલિંગ દરમિયાન કિન્ડલમાં વાંચે છે, પણ વાંચક વર્ગ ચોક્કસ છે, લોકો પુસ્તકો વાંચી તો રહ્યા જ છે। અમુક વર્ગ ચોક્કસ રહ્યો છે કે એ હંમેશા ઓછો રહ્યો છે, વાંચવા વાળો જે વર્ગ છે પહેલા જેમ કોમન નથી રહ્યું, કારણ કે હવે માધ્યમો વધી ગયા છે। જેમ પહેલા આપણી પાસે પહેલા પૂર્તિઓ હતી, એના પછી મેગેઝિન્સ આવતા, એ બધાના લીધે આપણા વખતમાં કે 90s ના ટાઈમમાં કોઈ બીજા માધ્યમો નહીં હતા એટલે મેગેઝિન્સ ની વાંચન વધુ હતું, માધ્યમો વધી ગયા તો એ વર્ગ થોડો ઘટ્યો છે, પણ છતાં પણ વાંચવા વાળો વર્ગ તો હજુ એટલો જ છે। વાંચવાવાળો વર્ગ તો છતાં હજુ એટલો જ છે। વિરલભાઈ, જ્યારે આપ રીડિંગ સ્ટાર્ટ કર્યું ને અત્યારે આવી રીતના આપ રીડિંગ કરી રહ્યા છો તો ટેકનોલોજી અને બુક, જે તમે મિત્રભાઈને પણ પૂછ્યું હતું કે તમે કયું રીડિંગ પ્રિફર કરો છો, તો હવે અપડેટ પણ થવું એટલું જ જરૂર છે। એઆઈ નો જમાનો આવી રહ્યો છે અને સાથે જ શબ્દ ભંડોળ પણ, જ્યારે આપણે બુકને સેવ કરવી હોય તો ઘણો બધો સ્પેસ જોઈએ, તેની કેર કરવી પડે, પણ જ્યારે ઈ બુક્સ આવી ગઈ છે તો આપના મતે ઈ બુક્સનું સર્વાઈવલ કેવું રહેશે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? મારું માનવું છે કે દરેક ટેકનોલોજીને એના ટાઈમમાં આપણે કોઈ બી અવગણવું ના જોઈએ, હે ને? જેમ આપણે પહેલા એવું કહેતા હતા કે ભાઈ આ ઓર્થોડોક્સ રહેવું એ પ્રોબ્લેમેટિક તો છે જ, કારણ કે હું એમ પકડીને રહું કે નહીં ભાઈ હું તો પુસ્તક અહીંથી જ વાંચીશ કે મને તો હાર્ડ કોપી જોઈએ, તો એ જે ટેકનોલોજી આવે છે એનો કઈ રીતે સારી રીતે ઉપયોગ કરી શકાય, જેમ કે એઆઈ છે તો એઆઈ જોડે પુસ્તકોની આપણે, જેમ કે પહેલા કેવું હતું કે તમારે કોઈ રેફરન્સ જોઈતો હોય તો યુ હેવ ટુ ગો થ્રુ ધેટ, આખા પુસ્તકમાંથી પસાર થવું પડે ત્યારબાદ તમને મળે। બીજું કે સ્ટોરેજ,
પછી ઉદય ખાઈ જાય, પુસ્તકો સચવાય નહીં, એ બધા પ્રોબ્લેમ્સ પણ રહેતા હતા. તો મને ઈ બુક્સ નું ફ્યુચર એ રીતે વધારે લાગે છે કે હેન્ડી છે. મારા મોબાઈલમાં 2000 પુસ્તકો છે. મને જયારે જોઈએ છે, જે પુસ્તક જોઈએ છે, જે પાનાથી જોઈએ છે, એ હું વાંચી શકું છું. એટલે મને તો એ પણ સુટેબલ છે. પણ પેલી આદતના કારણે હજુ પણ હું હાર્ડ કોપી એટલે પ્રિફર કરું છું, કે પહેલાથી આદત છે મને, પણ હું ચોક્કસ એને ટ્રાય આપું છું કે જે પુસ્તકો આમ પ્રાપ્ય નથી, અમુક પુસ્તક એવા છે જે બહુ રેર છે, પણ એ લોકો આપણને પીડીએફ માં મળી જાય, તો એવા પુસ્તકો હું, ઘણા ઉર્દુ પુસ્તકો છે જે અહીંયા મળવા મુશ્કેલ છે, તો એ બધાને હું પીડીએફ માં વાંચી લઉં છું. તો હું એના પણ એટલું જ મહત્વ આપું છું. હું ટેકનોલોજીને એ રીતે સમર્થન કરું છું કે કોન્સ્ટન્ટ ટાઈમ સાથે ડેવલપ થવું જરૂરી છે. નહીંતર તમે એ જે કુંડાળામાં રહી જશો, જે લોકો આને બચાવવાનો પ્રયત્ન કરે છે, બધાના પોતાના વિશ્વ છે. જે રીતે આપ જે માધ્યમ પર બેઠા છો, એ આવ્યું ત્યારે એવું કીધું હતું કે પેપર માધ્યમ ખતમ થઈ જશે, ન્યૂઝપેપર મરી જશે, કોઈ ન્યૂઝપેપર નહીં વાંચે, પણ એનો પણ એક વર્ગ છે. એ લોકો પણ વાંચે છે. જે લોકો ન્યૂઝ કન્ઝ્યુમ કરે છે ટીવી પર, એ જ લોકો ન્યૂઝપેપર પણ વાંચે છે. તો બંને સાયમલ્ટેનિયસલી અસ્તિત્વમાં રહી શકે એમ છે. એટલે બંનેની હું કહીશ કે બંને માધ્યમથી જે પણ રીતે વાંચી શકાય, તમને જેમ કમ્ફર્ટેબલ હોય, બટ વાંચવું જરૂરી છે. માધ્યમ જરૂરી નથી, હે ને? આપણે ક્યાંય પહોંચવા માટે સાધન જરૂરી છે. શેમાં જાવ છે જરૂરી નહીં, પહોંચ્યા કે નહીં એ જરૂરી છે, ટુ બી પ્રિસાઇઝ. મિત્રભાઈ, અત્યાર સુધી આપ પુસ્તક પ્રેમી છો. આપે કેટલા પુસ્તકો વાંચ્યા છે? એના પછી મારો બીજો એક સવાલ છે આપને. હું પુસ્તક પ્રેમી છું, પણ લોકોને વાંચવા દેવા માટે મારું પોતાનું જી વાંચન બહુ ઓછું છે. જી એટલે હું એમ ગણતરી તો ન કહી શકું કે ભાઈ આટલા પુસ્તકો વાંચેલા છે, પણ મેં બહુ લોકો કરતા બહુ ઓછા પુસ્તકો જ વાંચેલા છે. હા, પણ મને લોકોને પુસ્તકો વાંચવા દેવાનો બહુ શોખ છે, કે હું લોકોને એની પ્રેરણા આપી શકું કે તમે વાંચો, અને વાંચવાથી ઘણા બધા ફાયદા થાય છે. એ ફાયદા માટે મેં એક આખું નાટક પણ લખેલું છે, અને નાટક ભજવાયું પણ છે. મિત્રભાઈ, હવે જે જનરેશન છે તે જૂની બુક શોધીવા જવું અને જૂની બુક શોધીને વિષય પસંદ કરો ને વિષયની બુક શોધવી અને તેને વાંચવું, એવું ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો હાલ જે વ્યક્તિ છે જેને રીડિંગનું ક્યારેક ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે આપણે ઈ બુકમાં જોઈ લઈશું કે ઈ સાઉન્ડમાં આપણે આખી બુક રીડ કરી લઈશું કે સાંભળી લઈશું. પરંતુ જે લોકોને હવે શોખ કેળવવો છે કે વાંચવાની ખૂબ ઈચ્છા થઈ છે, પણ તેઓ વાંચી નથી શકતા, બુક લઈ આવે છે, 2 કે 3 પેજ વાંચે છે, પછી થોડોક બ્રેક પડી જાય છે, પછી પાછી બુક વાંચવાની શરૂઆત કરે છે. તો આવા વ્યક્તિઓને વાંચનની તરફ વાળવા હોય અને વાંચન તેમનું રેગ્યુલર થાય, તો તે પ્રમાણે કેવા ઉપયોગ કરવા જોઈએ અને કઈ બુક્સ વાંચવી જોઈએ? જે લોકો વ્યક્તિને વાંચવાનો શોખ થતો જ નથી, એ કોઈ દિવસ કોઈના કહેવાથી વાંચવાના જ નથી. આપણે ઘણી કોશિશ કરીએ છીએ, અમે લોકો જે આ ગાર્ડનમાં જયારે અમે લોકો પુસ્તક લઈને ઉભા રહીએ છીએ, ત્યારે ઘણા બધાને સમજાવીએ છીએ કે ભાઈ તમે આ પુસ્તક વાંચો, અથવા તમે આ પ્રકારનું પુસ્તક વાંચો. પણ જે લોકોને વાંચવા છે, ફક્ત એ લોકો જ લઈ જાય છે. જે લોકોને વાંચવું નથી, એ લોકો કોઈ પુસ્તક લઈ જતા નથી. અને બાકી જેમ વિરલભાઈ કહ્યું કે જેમ જમાનો બદલાય છે, આપણે એઆઈ સાથે અને મોબાઈલના ડિજિટલ યુગમાં આપણે ડિજિટલ પુસ્તકો પણ વાંચી શકીએ છીએ. તો આગળ જતા એ વસ્તુ થવાની જ છે કે ભાઈ હાર્ડ કોપી ધીમે ધીમે ઓછી થતી જશે, અને પેલી કોપી જ વધી જશે, બધી સોફ્ટ કોપી. અને જે વાંચવાવાળો વિરલભાઈ, વર્ગ છે, જી સોરી, જે જી જી જી, વાંચવાવાળો વર્ગ કન્ટિન્યુ છે, કરો. જે વાંચવાળો વર્ગ છે, એ તો પીડીએફમાં પણ વાંચશે અને હાર્ડ કોપીમાં પણ વાંચશે. એને જે બુક જોઈએ છે, એ ઇન્ટરનેટના થ્રુ ગમે ત્યાંથી મહેનત કરીને શોધી જ લેશે. બાકી આપણા કહેવાથી કોઈ વિરલભાઈ, માણસો વાંચવા તૈયાર થતા નથી. ઓકે. જે રીતના આપણે કહ્યું કે જે લોકોને વાંચવું છે તે વાંચવા નાખશે, અને કોઈને વાંચવા માટે આપણે પ્રેરણા આપીએ કે પ્રેરિત કરીએ છીએ, તો કદાચ તે બુક લઈ જાય છે, 1 કે 2 પેજ વાંચે છે. અને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો રહ્યો છે. લોકો રીડિંગ જે છે આપણે 100 પેજીસની બુક કે 200 પેજીસની બુક કરતા હવે ધીરે ધીરે તેનું સંક્ષિપ્ત સ્વરૂપમાં જે નાની નાની બુક્સ આવી રહી છે, 40 પેજીસ, 50 પેજીસનું, એનું રીડિંગ વધારે જોવા મળી રહ્યું છે. આમ પુસ્તકમાં એવું છે કે રસ, પહેલા તો રસનો વિષય ચોક્કસ છે, પણ એવું નથી કે એને ડેવલપ નથી કરી શકાતો. બની શકે કે એને એના ઝોનનું પુસ્તક ન મળ્યું હોય. આપણે એવું કરી શકીએ કે બાળપણમાં જે મેન એ જ છે કે જ્યાંથી તમારી આદતો બને છે, ત્યાં એ લોકોને વાર્તાઓ કે વાર્તાના નાના પુસ્તકો છે, આપણા બાળ સાહિત્યના પુસ્તકો છે, આપણી જૂની સફારી છે, કે બધી મેગેઝિન્સના જે જૂના અંકો છે, એ બધામાં એમને રસ પાડવો પડે. પણ એ પ્રયત્ન પૂર્વકનું છે કે તમે કોઈને, જેમ કે હું, મારા કોઈ દોસ્ત હોય, મારાથી કોઈ પુસ્તક વંચાઈ જાય, પછી મારાથી
મારા સુધી ન રખાય. મને જોઈએ કોઈના જોડે વાત કરો કે મેં આ પુસ્તક વાંચ્યું છે, આમાં આવું આવું છે, તું પ્લીઝ વાંચ, આપણે આના પર વાત કરીશું. તો અમારી એક જે મારું સર્કલ છે એ બધું જ આના કારણે બન્યું છે. મારા પુસ્તકોના કારણે, અમારા સાહિત્યના શોખના કારણે, કે અમે કોઈક, જેમ કે હું કોઈક ઇંગ્લિશ ઓથરની પુસ્તક વાંચી લઉં છું, તો એ અમે પછી ભેગા થઈ અમે લોકો નક્કી કર્યું હોય બધાએ કે ભાઈ આ પુસ્તક હું વાંચું છું, તું આ વાંચે, તો ભેગા ભાઈ ડિસ્કસ કરીએ કે મેં, જેમ કે મારો એક ફ્રેન્ડ છે પાર્થ તારપરા, સંસ્કૃતમાં બહુ જ એનો વાંચન પણ સારું છે, અભ્યાન પણ સંસ્કૃતમાં છે, તો એ કઈક સંસ્કૃતનું વાંચીને આવ્યો હોય. તો આ રીતની કોમ્યુનિટી બિલ્ડ થાય, આવી રીતના લોકો બેસીને ચર્ચા કરે, તો એ જે કોમ્પિટિશન ના લીધે, કે એ જે કે કાલે જઈને અમે બધા બેસીને વાત કરીશું, એનાથી ફરક પડે છે. અને જો કોઈ પુસ્તક ખરીદે છે, ભલે વાંચતો નથી, મારું એવું કેવું છે કે જો પુસ્તક ખરીદે પણ છે, તો એ પહેલું પગથિયું છે પુસ્તક સુધી પહોંચવાનું. કારણ કે મારું એવું માનવું છે કે જો તમારા ઘરમાં ન વાંચતા હોય તો 10 પુસ્તકો હશે ને, તો મને ખબર છે કે પુસ્તક એનો વાંચક શોધી લેશે. તમે નહીં વાંચો, કોઈક એવો વ્યક્તિ વાંચી લેશે કે જેને વાંચવું છે, કે એને પુસ્તક જોયું, એને પકડ્યું, પહેલી વાર એને રસ જન્મશે, પછી એ તમારા પુસ્તક વાંચશે, તમે એને ચર્ચા, એટલે પુસ્તક એનો વાંચક ગોતી લે છે. એટલે હું હંમેશા કહું કે દરેક ઘરમાં 10 પુસ્તકો રાખવા, ભલે તમે નહીં વાંચતા, જસ્ટ ટુ બી ધેર, કે છે. કારણ કે એટલે મને કે વિરલભાઈ ચોક્કસ કોઈક ખબર છે કે મહેમાન પુસ્તક આપણા એનું, ત્યાં આવે, કોઈક મહેમાન આપણા ત્યાં આવે અને એ બુક્સ જોવે, અને એમાંથી કોઈક રસિક હોય કે જે વાંચતો હોય, તો તે એટલીસ્ટ એ બુક, કે આ બુક મારે જોઈએ છે, તો આપણે પણ એક માધ્યમ બને કે કોઈક આપણી આપેલી બુક વાંચે. ખૂબ જ સરસ વિચાર છે વિરલભાઈ. સર્કલની વાત થઈ મિત્રભાઈ, સર્કલની જ્યારે વિરલભાઈએ વાત કરી કે એક સર્કલ હશે, અત્યારે આપણે જે પ્રમાણે બરાબર. યુથ જોઈએ છે, તો એ લોકો વાત કરતા હોય છે કે આ સિરીઝ જોઈ, આ મૂવીઝ જોઈ, કે હા. પછી આ ટેકનોલોજી આવી છે, ન્યૂ ગેજેટ્સ આવ્યા, તેની વાત થતી હોય છે. પરંતુ હાલ જે પ્રમાણે વાંચન દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે, તો આ સર્કલ મેં જોયું છે કે ખૂબ ઓછું જોવા મળે છે, કે રીડિંગનું કે બુક એક્સચેન્જનું જે કલ્ચર છે અને જે સર્કલ છે તે ખૂબ ઓછું જોવા મળે છે. આવા કોઈ સર્કલ સાથે આપ જોડાયેલા હો અને બુક શેરિંગ થતી હોય તેવી કોઈ ઘટના? અમે લોકો જે પુસ્તક પરબ ચલાવીએ છીએ એ હું એકલો નથી ચલાવતો, અમે 10-12 મિત્રો મળીને ચલાવીએ છીએ. જેમાંથી બે ત્રણ મિત્રો, સોરી, બે ત્રણ મિત્રો જે છે એ લોકો રીલ્સ જોવાના શોખીન છે, એ લોકો હંમેશા રીલ્સની વાતો કરતા હોય. બીજા જે 5-6 મિત્રો છે એ હંમેશા બુક રીડિંગના શોખીન છે, એ લોકો બુકની જ વાતો કરતા હોય. એટલે જેમ ધીરજભાઈએ કીધું કે ભાઈ મારું સર્કલ એવું છે, તો અમારા એક જ સર્કલમાં 2 થી 3 અલગ અલગ ડિવાઈડ પેલા ભાગ પડેલા છે, કે આ લોકો માત્ર આની જ વાત કરે છે, આ લોકો બુકની જ વાત કરે છે, અમુક માણસો રીલ્સની જ વાત કરે છે, અમુક માણસો મૂવીની જ વાત કરે છે. એટલે સર્કલમાં પણ અલગ અલગ ભાગ પડેલા છે. સર્કલમાં પણ 2-3 સર્કલ જેવું કહી શકીએ તો ચાલે, પણ તે છતાં અમે બધા સાથે મળીને એક સાથે પુસ્તક પરબ ચલાવીએ છીએ. અમને એવી ઈચ્છા છે કે લોકો વાંચન તરફ વધે. અમે પણ એવી જ કોશિશમાં છીએ કે લોકો હજી થોડું વાંચન કરે, રીલ્સનો પ્રભાવ થોડોક ઓછો પડે અને લોકો વાંચન તરફ વધે. મિત્રભાઈ, જે પ્રમાણે આપણે કીધું કે રીલ્સ અને અત્યારે ઓનલાઈન ને સ્ટડી થાય છે, પરંતુ જે પ્રકાશન દ્વારા તેની ખરાઈ કરીને જે પીરસવામાં આવે છે બુકની અંદર, તેનો ભાવ અલગ હોય છે. અને સોશિયલ મીડિયા ઉપર કદાચ વિરલભાઈ મારી સાથે એગ્રી થશે કે સોશિયલ મીડિયા ઉપર તેને તોડી મરોડીને કંઈક અલગ પ્રકારે વ્યક્ત કરવામાં આવશે, તેની અલગ અલગ કોપી પણ બનતી હોય છે, તેની અંદર ભાવાર્થ પણ અલગ થતા હોય છે. તો શું એ પ્રકારનું તમને કોઈ ઘટના જોવા મળતી હોય છે કે જ્યારે હાલ 71 નવી સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરવાની મંજૂરી આપી છે, તો હજુ પણ વાંચન આગળ વધશે અને લોકો વાંચવા તરફ પડશે, અને સમય છે લોકો જોડે કે વાંચવા જઈ શકે? મિત્રભાઈ, અત્યારે પણ સુરતમાં લાઇબ્રેરીમાં તમે જોશો ને તો લાઇબ્રેરી બધી ભરેલી જ છે અત્યારે. એવું નથી કે વાંચવાવાળો વર્ગ નથી, વાંચવાવાળો વર્ગ હજી પણ ઘણો છે. લાઇબ્રેરી આખી ભરેલી છે અને લાઇબ્રેરી સ્ટુડન્ટોથી ભરેલી છે. એટલે વાચક વર્ગ તો છે જ અત્યારે, રીલ્સ જોવા વાળા તો છે, પણ એની સામે વાચક વર્ગ પણ છે. એટલે આપણે એમાં પણ ના ન કહી શકીએ કે વાચક વર્ગ ખતમ થવા આવે છે. વાચક વર્ગ હજી બહુ મોટો છે. બસ અમે લોકો જે સ્થળ પર ઉભા રહીએ છીએ ત્યાં અમને ઓછા મળે છે. બાકી જી સ્પેશિયલ લાઇબ્રેરીમાં જવા વાળા, લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવવા વાળા હજી ઘણા બધા છે. વિરલભાઈ, સાચો મિત્ર એક પુસ્તક, કે આપણે ઘણીવાર ઇન્ટરવ્યુઝ જોયા છે સેલિબ્રિટીઝના, કેટલાક લોકોના, કે જેઓ એકદમ ગ્રાસરૂટ લેવલથી ટોપ ઉપર પહોંચ્યા, અને તેઓ પણ ઘણી વખતે બુક્સની વાત કરતા હોય છે કે બુક્સ રીડિંગ ખૂબ જ જરૂરી છે. તેના વિશે આપ શું કહેશો? એનું ઉદાહરણ હું પોતે જ છું. હું એવા વાતાવરણથી છું કે જ્યાં અ, તમે એક સોસાયટીના એક એવા ભાગમાંથી છો કે જે કોન્સ્ટન્ટલી એક લૂપ સર્કલમાં જીવી રહ્યો છે, કે જન્મે છે,
અમુક અમુક કાર્યો કરે છે અને પછી મરી જાય છે. જીવન વિશે જાણવાની કે એને સમજવાની વાત એક પુસ્તક છે સિમોન દ બુવાનું ધ સેકન્ડ સેક્સ. એ ફેમિનિઝમની કદાચ સૌથી પહેલા ડોક્યુમેન્ટેડ પુસ્તકોનું એક પુસ્તક છે જે મહાનતમ લેખોમાંથી એક છે. એ પુસ્તકે મને ઓવરઓલ મારી થોટ પ્રોસેસ, મારા જીવન, મારા વિચારો બધાનું નવું ઘડતર કર્યું. મેં વ્યક્તિ તરીકે એ પુસ્તક વાંચ્યા પછી હું એ જે વ્યક્તિ પુસ્તક પહેલા હતો એ પુસ્તક વાંચ્યા પછી હું એ સેમ વ્યક્તિ નથી. એ પુસ્તકે મારા જીવનમાં, મારા જીવનના મૂલ્યોમાં, હું જીવનને જે રીતે જોતો હતો, વ્યક્તિને જે રીતે જોતો હતો કે સ્ત્રીઓને જે રીતે જોતો હતો, એમાં બહુ મોટો ચેન્જ લાવ્યો ખાલી એક પુસ્તકના કારણે. તો પુસ્તક ચોક્કસ તમારા મગજ પર અસર કરે છે, ચોક્કસ તમારા સમજને બદલી નાખવાની કે ક્રાંતિ લાવવાની બધી જ શક્તિ પુસ્તક પાસે છે જ. પણ તમે જે ઓનલાઈનની વાત કરી કે ઓનલાઈનનો જમાનો છે, ચોક્કસ એમાં ઓનલાઈનમાં મોનિટરિંગ નથી કે કોઈ કંઈ પણ પોસ્ટ કરી દે છે. પણ જો તમે તમારી વિવેક બુદ્ધિ રાખીને વાંચન સતત કરો તો સોશિયલ મીડિયા પર પણ એવા લેખકો ઉપલબ્ધ છે કે જે લોકોને આમ પુસ્તક નથી મળી શકતું. હે ને, એમને પુસ્તક કરવું હોય તો બહુ લાંબી સ્ટ્રગલ કરવી પડે. સોશિયલ મીડિયા એ બધાને લિબરલાઇઝ કરી અને પ્લેટફોર્મ આપ્યું છે. બસ તમારે થોડી ગરણી ગાળવી પડે, થોડુંક ડીપ ડાઉન થવું પડે તો તમને એવા લેખકો મળી જશે જે તમને પુસ્તકો એમના નથી અવેલેબલ. ઘણા એવા રાઇટર્સ છે તો તમે એના થોટ ત્યાં જઈને વાંચી શકો, ફેસબુક પર લેખ લખતા હોય, બરાબર. તો એવા લોકો કે જે લોકોએ આખી વાંચન પ્રક્રિયાને લિબરલાઇઝ કરી, હે ને, મારે પ્રકાશક જોડે જવાની જરૂર નથી. હવે તો સેલ્ફ પબ્લિકેશન પણ છે. બટ એ પણ ના થઈ શકે, મારા જોડે પૈસા જ નથી પણ તેમ છતાં બી મને વાર્તાઓ લખવી છે, મને કવિતાઓ લખવી છે. સોશિયલ મીડિયા પર જોશો તો તમને એવા ઘણા બહુ સારા કવિ છે, બહુ સારી વાર્તાઓ લખે છે, ને બધા જ ઉપલબ્ધ છે સોશિયલ મીડિયા પર. તો આપણે સોશિયલ મીડિયાને પણ સાવ અવગણી ન જોઈએ વાંચવાની રીતે જો જોઈએ તો ત્યાં પણ તમને મળી જાય છે. બસ તમારે થોડું સેલ્ફ મોનિટરિંગ કરવું પડે, તમારે વિવેચન પોતાનું કરવું પડે, જોવું પડે કે મારે આ કચરો છે કે નથી. અને એના માટે તમારા પુસ્તકો સુધી પાછું જવું પડશે કે તમને ખબર પડે કે કયું સારું છે, કયું ખરાબ છે, એના વચ્ચેનો જે ભેદ છે એ તમને પુસ્તક સમજાવશે. તમે ક્લાસિક્સ વાંચશો, જૂના વાંચશો તો તમે અહીંયા સુધી આવશો. પણ ઊંધું બી થઈ શકે કે કોઈ સોશિયલ મીડિયાથી પોસ્ટથી વાંચવાનું ચાલુ કર્યું અને એને રસ પડે તો પછી નોવેલ વાંચે. નોવેલ વાંચે તો ત્યાંથી ફિલોસોફી પર જાય, કવિતા પર જાય, બીજા બધા સબ્જેક્ટમાં આવે. તો પોસિબિલિટીઝ આર ધેર. બધી જ જગ્યાએ અવેબિલિટી છે, તમે બધેથી જ વાંચી શકો છો. બસ એક જેમ કે અમે એક ઇનિશિયેટ કરે તો મારા ભાઈના લગ્નમાં કે અમે ચાંદલાનું જે કાઉન્ટર હતું ત્યાં બાજુમાં પુસ્તક પરબ ગોઠવેલી કે ભાઈ જે અહીંયા આવે છે જેને પુસ્તકો લેવા છે એ લગ્નમાં ચાંદલો જે કરશે એના પુસ્તકો બી આપીશું જોડે. કે ઘરે લઈ જઈને મૂકશે તો એ નહીં વાંચે તો કોઈ એમના છોકરાને નવરાશ મળશે, છોકરાને નહીં મળે તો કોઈ પડોશીને નવરાશ મળશે તો વાંચશે. તો આવી બધી પ્રવૃત્તિથી હજુ, અને તમે જેમ કીધું કે સરકારે 71 પુસ્તકાલયો કે વાંચનાલયો ખોલવાનું નિર્ણય લીધો છે, બહુ ઉત્તમ નિર્ણય છે. અને હું તો કહું છું હજુ વધારે ખોલવા જોઈએ, કારણ કે નથી અવેબિલિટી એટલી. જેટલા લોકો છે, જેટલા પુસ્તકાલયો છે એની સંખ્યા બહુ નાની છે વાંચનારની સંખ્યા કરતા. જો તમારે વાંચન વર્ગ મોટો કરવો છે તો તમારે એના માટે પહેલા ફેસિલિટીઝ ઊભી કરવી પડશે. સરકારે સમજવું પડશે કે નીતિનું ઘડતર પુસ્તક કરી શકે છે, એવું વ્યક્તિ નહીં કરી શકે. એટલે હું કઉ છું કે વધારે પુસ્તકાલયો થવા જોઈએ. મિત્રભાઈ, આપણે ઘણી બધી વિરલભાઈએ વાત કરી કે બુક ઇન્સ્પાયર કરે છે. એવી ઇન્સ્પિરેશન વાળી બુક આપણે કોઈકને ભેટમાં આપીએ છીએ કે પછી કોઈક સારા એવા પ્રસંગે, જેવી વિરલભાઈએ કીધું કે ખૂબ એમને સરસ એક કહેવાય ને કે અભિયાન તો ના કહી શકાય પણ એક સરસ એક કામગીરી કરી કે તેમના ભાઈના સગાઈ કે મેરેજની અંદર એક બુક આપી. તો ઘણી બધી વાર આપણે જોઈએ છે કે આપણે કંઈક ફ્રેન્ડ સર્કલમાં કોઈક સારો દિવસ હોય કે બર્થડે હોય કે વોટ એવર કોઈ ડે હોય તો એવી રીતના બુક પણ આપી શકાય. પછી પુસ્તક પરબ જે રીતના આપ કરી રહ્યા છો તેના પુસ્તક મેળાઓ પણ ખૂબ ઓછા પ્રમાણમાં થતા હોય તેવું નથી લાગી રહ્યું કે પુસ્તક મેળાઓ જે થાય છે તેની અંદર આવનારો વર્ગ અને તે વર્ગને વધારવા માટે કેવા પ્રકારના પગલા પણ લેવા જોઈએ કે જેથી આપણે વાંચન લોકોનું વધારી શકીએ.
હવે પુસ્તક જે મેળો જે ચાલે છે ત્યાં ખરીદી આપણે થોડું સેલ અને વેચાણ બધું ચાલી રહ્યું છે એટલે ત્યાં જે પબ્લિક જવાની છે એ તો જેમને ખરીદવું છે એ જ જવાના છે. હવે એનું વેચાણ કેવી રીતે વધારવું, હું કોઈ સેલ્સમેન વાળો માણસ તો છું નહીં, એટલે આનો જવાબ સોરી હું તમને નહીં આપી શકું કે ભાઈ પુસ્તક મેળામાં માણસોને કેવી રીતે આપણે વધારે મોકલવા. આ એટલે મારા આપણે જે પુસ્તક પરબ છે જે આપ લોકોને પહોંચાડો છો, જે લોકોને વાંચવું છે તમારી સમક્ષ આવે છે અને આપની જોડથી બુક લઈ જાય છે, તો એ વર્ગ આપણે કેવી રીતના વધારી શકીએ કે વાંચનની અવેરનેસ કેવી રીતના લાવી શકીએ લોકોની અંદર કે વધુમાં વધુ આપણી સાથે લોકો જોડાય અને લોકો વાંચન તરફ વળે? પુસ્તક પરબ જે છે એક તો સૌથી પહેલા કોઈ પાસેથી પૈસા લેતું નથી. હું બધાને ઘરે વાંચવા માટે ફ્રીમાં લઈ જવા માટે બુક આપું છું. ફક્ત પોતાનું નામ અને ફોન નંબર લખાવે અને જે મનગમતા બુક હોય એ જે ઘરે લઈ જાય અને 1 મહિના પછી આવીને મને પરત કરે છે. અને અમે લોકો એનો કોઈ ચાર્જ લેતા નથી. અને એ લોકોનું એવું છે કે ભાઈ એ લોકો જયારે ઘરે વાંચવા લઈ જાય છે તો જે વંચાઈ ગયેલા પુસ્તકો છે એમના ઘરે એ બધા પાછા મને એ લોકો સાથે લઈ આવે છે મને દેવા માટે કે ભાઈ તમે આ બીજા કોઈને વાંચવું હોય તો તમે આપી શકો. એટલે એ જ બધું અમારે બસ એ રીતે જ ગાર્ડનમાં પ્રવૃત્તિ અમારી ચાલી રહી છે. અને અમે અમારી જાહેરાત આમ ફેસબુક પર એના પર કરીએ છીએ કે ભાઈ તમે પણ આવો, તમે પણ જોડાઓ. પર્સનલી હું લગભગ 150 વ્યક્તિઓને મેસેજ મોકલું છું હર પુસ્તક પરબના આગલા દિવસે, એટલે કે આવતીકાલે પુસ્તક પરબ છે અને આજે સવારે જ મોકલેલા છે મેસેજ. હવે 150 વ્યક્તિમાંથી લગભગ 30 કે 40 માણસો જ લગભગ પુસ્તક પરબમાં આવતા હશે મારા ઇન્વિટેશન પર. એટલે હું મારી પૂરેપૂરી કોશિશ કરું છું કે લોકો વાંચન તરફ વધે, પણ માણસોને જ્યાં સુધી અંદરથી ઈચ્છા નહીં થાય, એક વખત પણ બુક નહીં વાંચે કોઈ તો, અને સારું પુસ્તક નહીં વાંચે, જેમ વિરલભાઈ કીધું કે સેલ્ફ પ્રકાશન અત્યારે અવેલેબલ છે, તો સેલ્ફ પ્રકાશનમાં એવું થાય છે કે એટલું બધું લખાણની ક્વોલિટી હોતી નથી, તે છતાં માણસો પુસ્તક પ્રકાશિત કરી નાખે છે. એટલે લખાણ અગર તમારું મજબૂત હશે, કોઈ મજબૂત સારું લખાણ વાંચશે તો જરૂર એ પુસ્તક તરફ આકર્ષિત થશે અને પોતે પુસ્તક તરફ આવશે. મિત્રભાઈના કહેવા પ્રમાણે વાંચન વર્ગ છે, વાંચન કરવું ખૂબ જ જરૂરી છે અને વાંચનથી એક જીવન ઘડતર અને જીવન જીવવાની એક રીત સમજી શકાય છે, જાણી શકાય છે અને તમે સારું એવું જીવન જીવી શકો છો. એક બુકના કારણે વિરલભાઈએ પણ કીધું કે માધ્યમ વધવા લાગ્યું છે, વાંચન પણ વધી રહ્યું છે, પણ આપ ખરું વાંચન કરી રહ્યું છે તે જે રીડર છે તેને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને અલગ અલગ જે બુક્સ ના ફોર્મેટ છે હવે ઇઝી અવેલેબલ છે કે જેનાથી લોકો સુધી બુક પહોંચી ગઈ છે. કેટલીક બુક મળતી નથી જે ઓનલાઈન મળી જશે અને તેના કારણે પણ કેટલાક લોકો વાંચન વધારી રહ્યા છે. તો વિરલભાઈ અને મિત્રભાઈ આપ અમારી સાથે જોડાયા અને આપે ખૂબ સરસ વાત કરી કે વાંચનથી શું વિશેષ ફાયદા થઈ શકે છે અને વાંચન એ જીવન ઘડતર માટે, આમ તો કહેવાય ને કે જીવન જરૂરિયાત વસ્તુ જે આપણે કહેતા હોય છે તેમાં એક બુકનો પણ સમાવેશ ખરેખર કરવો જોઈએ. વિરલભાઈ, મિત્રભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ આભાર. તો આજે રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ અને પુસ્તકના ફોર્મેટ ચેન્જ થઈ રહ્યા છે ને લોકો એ પુસ્તક વધુમાં વધુ વાંચે તેને લઈને કેટલાક લોકો સરાહનીય કામગીરી પણ કરી રહ્યા છે, પુસ્તક પર્વો બંધાવી રહ્યા છે, પુસ્તક મેળાઓ થઈ રહ્યા છે. ત્યારે કહેવાય છે ને કે વાંચેલું હંમેશા યાદ રહેશે. આપણા વડવાઓ પણ કહી ગયા છે કે વાંચેલું હંમેશા યાદ રહેશે. ત્યારે કોઈ પણ ફોર્મેટમાં આપ વાંચો છો તેનાથી આપનું જ્ઞાન જ વધે છે અને એ જ્ઞાનનું ભંડોળ એ પુસ્તક છે અને પુસ્તક ખાસ વાંચવું જોઈએ. તો આજે ડે સ્પેશિયલમાં આજની ચર્ચામાં આપીશું અંત. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.